સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં માછીવાડના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનના માછીવાડના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। બોખલાયેલું પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ગીધડ ધમકીઓથી ભારત ડરવાનું નથી। ભારતના લોકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે। 26થી વધુ નિર્દોષોને ધર્મ પૂછીને ગોળી મારી તેનો વિરોધ ભારતભરમાં થઈ રહ્યો છે। સુરતના નાનપુરા માછીવાડના વેપારીઓ દ્વારા તમામ શહીદોને વિરોધાશ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત। જી, તમારું નામ, તમારો પરિચય। હું કલ્પેશ નવસારીવાલા ધી સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને આજ રોજ અમે લોકો અહીંયા ભેગા થયા છે એના માટે ભેગા થયા છે કે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે, કાયરાનો હુમલો થયો છે, નિર્દોષ નાગરિકોને પર હુમલો થયો છે અને શહીદ કરવામાં આવ્યા છે, એમના વિરુદ્ધ અમે લોકો આજે તમામ વેપારી વર્ગ તરફથી વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અમારો તમામ વેપારી વર્ગનો ખુલ્લો સહકાર અને સપોર્ટ છે કે મોદી સાહેબ તમે આગળ વધો અને દેશ હિતના જે પગલાં લેવા હોય એ તમે લો। કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? આવા કાયરાના કૃત્ય જે આતંકીઓએ કર્યું છે એના ઉપર તો કોઈપણ સંજોગે સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને જે બનતા પ્રયાસ થતા હોય એ પ્રધાનમંત્રીજીએ લેવા જોઈએ। અત્યારે પાકિસ્તાનનું પાણી રોકી દેવામાં આવ્યું છે, એને લઈને શું વિચારી રહ્યા? આ એક યુદ્ધ રણનીતિનો ભાગ છે અને અમને વિશ્વાસ છે કે સરકાર જે પણ કરે છે એ સારું જ કામ કરે છે। પાણી રોકશે, આર્થિક રીતે તકલીફ કરવાની, એક બાજુ ચાઇના આવી રીતના ઇન્વોલ્વ થઈ રહ્યું છે, બરાબર છે। એટલે આપણા દેશની જે રક્ષા મંત્રાલય છે અને પ્રધાનમંત્રીશ્રીના અંડરમાં જે કંઈ પણ કાર્યવાહી થઈ રહી છે એકદમ પરફેક્ટ અને સારી થઈ રહી છે।